બોલે છે કાળિયા ઠાકરની જય. અન સમો નહીં અવસધી, ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ જેવો દેવતા નહીં, નિંદા જેવું નહીં કોઈ પાપ. આ જગતની અંદર નિંદા જેવું કોઈ પાપ નથી. મોટામાં મોટું પાપ હોય તો એ નિંદા છે, અને સામેના વ્યક્તિના વગર હાબુએ પાપ ધોવાય, આનું નામ નિંદા કહેવાય. હવે એક રાજ દરબારની અંદર એક સંત કાયમ આવે, એટલે આ સંત સવાલ નાખે કે અલખ નિરંજન, જેવું કરો તેવું ભરો, જેવું કરો તેવું પામો. એટલે રાજા હતો, એને મનની અંદર અભિમાન આવી ગયું કે આ સંત કાયમ એમ કહે છે કે જેવું કરો તેવું પામો, જેવું કરો તેવું પામો, તો આ શું સાચું હોય છે? એટલે એને એક દિવસ બરાબર સવારના પહોરની અંદર સંત આવ્યા અને આંગણાની અંદર આવી ઉભા રહ્યા. આવીને કીધું, અલખ નિરંજન, જેવું કરો તેવું ભરો અને જેવું આપો તેવું પામો. આવો શબ્દ કીધો એટલે રાજા ઊભા થયા, અને ઘોડાહાર હતી, ત્યાં બરાબર ઘોડીએ લાદ કરેલી, એટલે બાપુ હાટું 3 ખોબા લાડ લઈ આવ્યા. અને બાપુને કે લ્યો બાપુ, 3 ખોબા લાડ બાપુને તો દીધી. એટલે બાપુએ પોતાની પાસે જોડી હતી અને જોડીની અંદર લઈ અને ઠાકર લેખે બોલી લીધું. જો આ ઠાકર લેખે બોલવું શબ્દ બહુ અઘરો છે, અને એ સાધુના દીકરા સિવાય બીજા કોઈ બોલી ન શકે. ઠાકર લેખે લેવું હોય તો સાધુનો દીકરો હોય ને એ જ ઠાકર લેખે કહીએ કે, અને ઠાકર લેખે લીધું હોય એટલે એ આપણે પાછું ન દેવા જવાનું હોય, એ ભગવાન એને પાછું દેવા જાય. એટલે તો ધરતીની અંદર એક દાણો નાખો છો ને એટલે તમને સહસ્ત્ર દાણા આપે છે. અને એ રામ કરીએ કે આપણા કોઈની તાકાત નથી. મનુષ્ય કોઈ વસ્તુ કરી ન શકે, કરવા દે મારો ઉપરવાળો ભગવાન તો જ આપણે કરી શકીએ, નતર આપણે કાંઈ કરી શકીએ નહીં. હવે બાપુએ તો ઠાકર લેખે બોલી ઘરે જઈ અને આશ્રમે જઈ અને લાડને તો હૂકવી દીધી, ભગવાનને ભોગ ધરાવી દીધો, જમી લીધું. નિરાતે સાંજના પાછા ભગવાનની સેવા પૂજા કરવા લાગી ગયા. સાંજના પોતાના નિયમ પ્રમાણે સંધ્યાકાળે આરતી કરી અને બાપુ તો નિરાતથી સૂઈ ગયા. આ બાજુ રજવાડાની અંદર સવારે રાજા ઉઠે અને પોતાના કોઠાર હતા. પ્રધાન આવ્યા એટલે પ્રધાનને કીધું કે આજે આપણે એક જગ્યાએ ધન દોલત દેવા જવાનું છે, તો આપણા કોઠારમાંથી થોડા રૂપિયા કાઢી આવો. હવે તો પ્રધાન જઈને કોઠાર ખોલ્યા તો 3 કોઠાર આખા લાડના ભરેલા હતા. ધન દોલત બધું પૂરું થઈ ગયેલું, અને લાડ ઘોડાની લાડ જ ભરેલી. હવે રાજા મુંજાણા કરી ભાઈ, આ 3 ઓયડા જે હતા, 3 રૂમ હતા, 3 કોઠાર પોતાના હતા, આ 3 આખા લાઈડના ભરેલા. ઘણી માફી માગી બાપુને, પણ હવે બાપુ તો કે ભાઈ મને કાંઈ ખબર છે નહીં, મેં તો આ જો તમારી લાઈડ તમે દીધી હતી એ અહીંયા કણે હૂકવીને ઠાકર બાટને ધરી દીધી. હવે ગુરુ વગેરે જ્ઞાન નો ઉપજે, ગુરુ વગેરે મટે નહીં ભેદ, ગુરુ વગર સંશય નો મટે, વાંચો 4 વેદ. રાજાએ પોતાના ગુરુને બોલાવ્યા. ગુરુ મહારાજ, મારાથી ભૂલ થઈ ગઈ છે. એક સંતને આવી રીતે 3 ખોબા લાડ દીધી, અને હવે આ 3 જે ઓયડા આખા લાડના ભરાઈ ગયા છે, હવે એનું શું થાય? ગુરુ મહારાજ કે આવી ભૂલ કોઈ દી કરાય નહીં, પણ હવે એનો રસ્તો છે
કે બાપુ કાંઈક રસ્તો બતાવો. એ કે આ ત્રણ આ બધા ઓયડા રહ્યા ને એ તે દીધા છે દાનમાં, એટલે તારે ખાવા પડશે. અરે બાપુ આટલી બધી લાઈડ મારે ખાવી કેવી રીતે? પણ એ તો કે એ તો કરો એવું ભરો. બાપુ કહેતા હતા ને કરો એવું ભરો અને આપો એવું પામો. કે હા તો હવે એ તારે ખાવા પડે કે. પણ બાપુ મારા ઉપર દયા કરી અને મને કાંઈક એવો રસ્તો બતાવો. ત્યારે બાપુએ કીધું કે જો કરેલા કર્મ હોય અને એ બદલા ભગવાનને દેવા પડે છે તો આ તો તે કર્યા છે તો તારે ભોગવવા પડે, પણ આનો એક રસ્તો છે. રાજા પગે લાગ્યો, બાપુ રસ્તો જે હોય મને બતાવો, પણ આ રસ્તો કરવો અઘરો છે. એ કે બાપુ જે થાય પણ આ ખૂટાડવી તો પડશે ને. કે હા. કે એક કામ કર, હવે આ તારું રજવાડું છે ને એની અંદર જો તારી કોઈ નિંદા કરે ને તો આ તારા પાપ ધોવાઈ જાય, અને જેમ જેમ પાપ ઓછા થાય ને એમ એમ આ લાઈડ ઓછી થતી જાય. રાજા કે કાંઈ વાંધો નહીં, પણ એના માટે કરવું શું? એટલે બાપુએ કીધું કે તારે દીકરીઓ છે? તો કે હા 2 દીકરીઓ છે 18 વર્ષની. કે હા. હવે એ 2 દીકરીઓને તૈયાર કરી અને 2 ઘોડાની બગી લઈ લે. 2 ઘોડાની અંદર બગીની અંદર 2 દીકરીઓને એક બાજુ બેહારવાની. પણ જો આની તારી દીકરીની ભાવના જ રાખવાની, આની અંદર બીજી કોઈ ભાવના ન હોવી જોઈએ, નતર પાછું પાપ વધી જાય. બાપુ કે કાંઈ વાંધો નહીં. ગુરુ મહારાજને પગે લાગ્યો. બીજો દી સવાર થયો એટલે રાજાએ તો પોતાની 2 દીકરીઓ હતી ને એને તૈયાર કરી, એક 18 વર્ષની એક 20 વર્ષની. 2 સાઈડમાં એક ખુરચી રાખી 2 ઘોડાની બગી લીધી અને બગી ઉપર વચ્ચે રાજા બેઠો. એ રાજા બેહી અને 2 દીકરીઓના ખંભે હાથ રાખી અને આખા રાજમાં પોતાનો જે દરબારગઢ હતો એમાં અને આખા ગામમાં આંટા મારવા લાગ્યો. 2 ઘોડાની બગી લઈ અને ફરતો જાય એટલે ગામના બધાય મીંડા વાતું કરવા આડી વળી. અરે રે આપણા રાજા હતા કેવા હતા અને હાવ બગડી ગયા છે, રાજાને કાંઈ ભાન નથી, રાજા હવે બુદ્ધિ બગડી ગઈ છે. આવી મીંડા વાતું કરવા, નિંદા કરવા મીંડા. એટલે ધીરે 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 આના પાપ હતા ને એ બધા ધોવાવા માંડ્યા અને મંડી લાઈટ ખૂટવા. 1 દી થયો, 2 દી થયો, 3 દી થયા, 1 ઓયડો ઓછો થયો. વળી પાછા બાપુ પાસે કીધું, બાપુ આ તો હજી 1 ઓયડો થયો. કે ધીરે ધીરે થાય છે, હજી આ તારું 1 રજવાડું છે, આવા 3 રજવાડા જ્યારે તારી નિંદા કરવા માંડે ને ત્યારે તારા પાપ ધોવાય. એટલે સમજ્યા વગરની કોઈ દી કોઈની વાત કરાય નહીં. સમજીને વાત કરવી, સમજ્યા વગરની વાત કરવી ને તો એમાં આપણે પાપ ભરાય, આપણે દોષિત બની જાય. એટલે સમજ્યા વગરની કોઈ દી વાત કરાય નહીં, સામેવાળાના પાપ ધોવાય. રાજા તો બીજા નગરની અંદર આંટો મારવા માંડ્યા, વળી ત્યાં નિંદા થવા માંડી. એમ કરતા 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 3 મહિને 3 ખોબા લાઈડ વધી. 3 ખોબા લાઈડ ઓછી થાય નહીં. રાજા મનની અંદર મૂંઝાણો કે આ 3 ખોબા લાઈડ હજી ઓછી થતી નથી, તો એના માટે શું કરવું? વળી પાછો ગુરુ મહારાજના ચરણે ગયો, ગુરુ મહારાજને પગે લાગ્યો. ત્યારે બાપુ આ 3 ખોબા લાઈડ ઓછી નથી થતી. આ તો બાપુ પહોંચેલા હતા એટલે પોતે સમાધિ લગાવી અને જોયું. એટલે વિચાર કરવા લાગ્યા કે રાજા, હજી તારા ગામની અંદર 1 મનુષ્ય એવો છે કે જે તારી નિંદા કરતો નથી. રાજા મુંજાણા, મારી નિંદા નથી કરતો, બાપુ મારે એને ગોતવો ક્યાં? ઈ કે ઈ જ્યાં ગોતવો હોય અહીંયા, પણ 1 માણસ તારા ગામમાં એવો છે કે એ પોતાના કામથી કામ રાખે છે, તારી નિંદા ઈ કરતો નથી.
અરે બાપુ, અમે તો મનુષ્ય કહેવાય, તમે સંત કહેવાય, તમારા શરણ વગર અમે ક્યાં જાય? એટલે બાપુએ વળી સમાધિ ચડાવી અને કીધું કે તારા ગામમાં એક લુહાર છે. કે હા બાપુ. હવે એ લુહાર રહ્યો ને એ તારી નિંદા કરતો નથી. જો આ લુહાર નિંદા કરે ને તો આ લાઈડ ઓછી થાય. બાપુ કે કાંઈ વાંધો નહીં, જો રાજાના વિરેશમાં જાય તો કાંઈ કામે રાખે નહીં. એટલે લગર વગર લુગડા પહેરી અને લુહારની દુકાને ગયો. હવે આ રાજા લગર વગર લુગડા પહેર્યા હતા એટલે લુહાર ભગત તો ઓળખી ન એકા. એટલે કે ભગત કામે રાખશો? ખુદ રાજા વિચાર કરો, નિંદા કરાવવા હાટું થઈ અને ક્યાં પહોંચ્યા? લુહાર મિસ્ત્રીની કોયડે. હવે લુહાર મિસ્ત્રી હતા, એ પોતે પાના કાઢવાનો ધંધો કરે, એટલે એની અંદર એક ધમણ ધમવાનું આવે. એ જે આમ આમ હાથ કરો એટલે ધમણ કહેવાય એને. એટલે કે શેઠ મને કામે રાખશો, 2 દીથી આ ભૂખો છું. એટલે લુહાર મિસ્ત્રીએ કે હા કામે રાખું, પણ શરત એક. શું? કે એકાનો પગાર. કે કાંઈ વાંધો નહીં, એકાનો. ખાવા પીવાનું તને દઈશ તું તારે છૂટ થાય એટલું, પણ પગાર એકાનો. પણ એક નિયમ. શું નિયમ રાખવાનો? કે તારે એક શબ્દ બોલવાનો નહીં. તારે ધમવાનું, હું તને પૂછું તો જ જવાબ દેવાનો, નકર તારે બોલવાનું નહીં. કે કાંઈ વાંધો નહીં. હવે રાજાને તો ધમણ ધમવા બેહારી દીધા. આ બાજુ લુહાર પોતાનું કામ કરે છે. પાના ગરમ થાય એટલે હથોડો લઈ અને પાના ટીપે એટલે પાનું નીકળી જાય. આવા લુહાર મિસ્ત્રી. અને આ બાજુ આ ભાઈ મીંડા રાજા તો ધમવા. રાજા તો હતા નહીં, કારણ કે લગર વગર લુગડા પહેર્યા હતા એટલે સાદા ડ્રેસમાં. ધમતા 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 રાત બરાબર 11:30 થયા. એટલે રાજાએ એક શબ્દ કાઢ્યો મોઢામાંથી કે હે લુહાર ભગત, આપણા આ ગામના રાજા રહ્યા એની કાંઈ વાતું થાય છે ને? એટલે લુહાર ભગતે પોતાના ખીચામાંથી એકાનો કાઢ્યો અને હાલે આ તારો એકાનો, હાલ નીકળ, મારે કામે નથી રાખવો. રાજા ઘણો પગે લાગવા માંડ્યો. બાપુ નહીં બોલું. કે નહીં, કામે જ નીકળ, રાજાનું જે થવું હોય થયું, તું અહીંથી નીકળ. વળી આ તો વયો ગયો પાછો રજવાડામાં. વળી બીજો દી થયો, જોયું તો 2 લાઈડ ઓછી થયેલી, ભારે કરી. વળી પાછો બીજે દી ગયો, લગર વગર લુગડા પહેરેલા, હાથે પગે લાગ્યો. બાપુ કામે રાખો ને, મને કામે રાખો. એ કે પણ કાલ મેં તને કીધું તું તારે બોલવાનું નહીં. શું કામ કામે? તું બોલ્યો શું કામ? બોલવાનું નહીં તારે કામે રહેવું હોય તો. કે નહીં બોલવું આજ. કાંઈ વાંધો નહીં. વળી આ તો બીજે દી મીંડા પાછા ધમવા. બપોરના 12 વાગ્યા એટલે લુહાર ભગત પોતાની પાસે જે કાંઈ જમવાનું હતું એ જમવા દીધું. રાજા તો જમતા જમતા પાછા બોલ્યા કે હે લુહાર કાકા, આ 2 છોકરીઓ 18-18 વર્ષની છે, એને બેહારતા શું કામ છે? પાછા લુહાર કાકા ખીજાણા. એકાનો ખિસ્સામાંથી કાઢી, આલે તારો એકાનો અને ઉપાડ. વળી રાજા પાછા પગે લાગવા માંડ્યા. પણ આ તો લુહાર કાકા મગજ ગયો, તું નીકળ જ તે અહીંયા નહીં. એટલે વળી પાછા રાજા તો અવતાર્યા ઘીરે. વળી ત્રીજો દી થયો, બાપુને પગે લાગ્યો કે બાપુ આ તો કોઈ વાતે નિંદા કરતા નથી, સાંભળતા નથી કોઈનું. નિંદા કરવાની તો વાત એક ઠેકાણે રહી, પણ કોકની વાત કરે તો કોઈની વાત સાંભળતા નથી. આખો દિવસ ધમવાનું અને ઈ પાના કાઢે અને પાનાય ખૂટતા નથી. એટલે કે ઠીક છે બેટા, પણ આ થોડીક લાઈડ ઓછી થઈ છે, હવે આ એક ખોબો લાઈડ રહી છે, માટે આજ છેલ્લો દી છે, તું જા. રાજા તો ગયો, મીંડો કરગરવા, પગે લાગવા મીંડો. બહુ પગે લાગ્યો. એટલે લુહાર કાકા ઊભા થયા અને ઊભા થઈને કીધું કે એ જે એક ખોબો લાઈડ વધી છે ને એ તારે ખાવાની છે રાજા, તે કરમ કર્યા છે, અમે કોઈએ કર્યા નથી. રાજા લુહાર કાકાના પગમાં પડી ગયો. બાપુ તમે મને ઓળખી ગયા? કે ભલા માણા, હું તને પહેલેથી જ ઓળખી ગયો તો. મને ખબર હતી કે તું આ પાપ કર્મ કરાવવા માટે થઈને નીકળો છો,
પણ સમજ્યા વગરની કોઈ દી વાત કરાય નહીં. તું તો શુદ્ધ માણસ છો, પણ આવું કર્મ કોઈ દી કરાય નહીં. સંતોને કોઈ દી આડું અવળું કાંઈ દેવાય નહીં. આપણાથી ન દેવાય તો કાંઈ નહીં. આંગળી સિંધાનું પણ પૂન છે. રાજા કરણે ખાલી એક આંગળી સિંધીથી અનાજ દાન માટે, કે જા યુધિષ્ઠિરને ત્યાં તને અનાજ મળશે. એનો અનાજનો અમીનો ઓડકાર આવ્યો તો આવો દાનેશ્વરી મહાકરણ. આની વાત આના પછી હું તમને કહીશ કે એને કેવા દાન કર્યા હતા. એટલે દાનવીર થવું એ કોઈ હેલી વાત નથી, પણ આડું અવળું દાન ન કરાય. સંતોના ચરણમાં પગે લગાય. આપણાથી ન દેવાય તો કાંઈ નહીં, પણ આવું કોઈ દી કર્મ કરાય નહીં. માટે સંતોએ કીધું છે કે કરો એ ભરો અને વાવો એવું લણો. કરો એવું ભરો અને વાવો એવું લણો.